મહેસાણાથી વાઘેલા મયુરભાઈ પ્રહલાદભાઈ, રૂપાબેન હેલો મિત્રો, સંધ્યા નીતિ ન્યૂ લોકમાં તમારું હું સ્વાગત કરું છું. અને આજે આપણે આવ્યા છે માં અંબાના ધામ. તો સૌપ્રથમ તો હું તમને કહીશ કે બોલ મારી અંબે, જય જય અંબે. અને આજે આપણે આવ્યા છે અંબાજી ધામ. તો આજે આપણે અહીંયાથી વિડીયોની શરૂઆત કરી રહ્યા છે ત્યારે હું તમને રાત્રિનો માહોલ, તેરસ છે ત્યારે તેરસનો માહોલ તમે જોઈ શકો છો. અહીંયાનો કેવો માહોલ છે અત્યારે તમે જોઈ શકો છો. અહીંયા કેટલી બધી પબ્લિક છે તેરસનો. જો કે પૂનમનો નજારો આપણે જોવાનો બાકી છે. તો મિત્રો અહીંયા જે નજારો છે અંબાજી સર્કલનો એ તમને બતાવવાની કોશિશ કરી રહી છું. અને બીજું કે અહીંયાથી આપણે ગબ્બર રોડ નો નજારો પણ આપણે જોવાના છે. તો મિત્રો તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. બોલ મારી અંબે, જય જય અંબે. તમે રાત્રિનો નજારો જોઈ રહ્યા છો કેવા સંત જઈ રહ્યા છે માં અંબાના ધામમાં. સત્યથી આવી રહ્યા છે અને માં અંબા શ્રદ્ધા પણ પૂરી કરી રહ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી એસટી બસની સુવિધા પણ કરવામાં આવેલી છે. આપણે ગબ્બર તરફથી આવવાનું હોય તો ત્યાંથી પણ એસટી બસની સુવિધા છે. અને અહીંયાથી આપણે જવાનું હોય અમદાવાદ રોડ, હિંમતનગર રોડ, ત્યાં પણ આપણાને એસટી બસ દ્વારા આપણાને મદદ મળી રહી છે. અને તો મિત્રો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જો કેટલું સરસ રીતે માં અંબાના ધામને સજાવવામાં આવેલું છે લાઇટિંગથી. તમે લાઇટિંગનો નજારો, રાતનો નજારો તમે જોઈ શકો છો. અને આજનો માહોલ પણ તમે જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક છે. તો હજી પૂનમનો નજારો કેવો હશે? જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 9 અને અત્યારે શ્રદ્ધાળુઓ હજી પણ શ્રદ્ધા રાખીને માં અંબાના ધામમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. અને આ સાથે તમે સંઘ પણ જોઈ શકો છો કેટલા ઉમંગથી લોકો